हेडलाइन न्यूज बिंदास बेधड़क। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને અંબાજી શક્તિ કોરિડોર ડેવલપમેન્ટ અંગે અંબાજી ખાતે સંબંધિત અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજાઈ. આ બેઠકમાં મંત્રીએ અંબાજી શક્તિ કોરિડોર વિકાસ પ્લાન અંગે ચર્ચા કરીને માર્ગદર્શન આપ્યું હતું. આગામી ભાદરવી પૂનમના મેળાના પૂર્વ આયોજન અને તૈયારીઓ અંગે સમીક્ષા કરી હતી. તેમણે ઇકોસિસ્ટમ, નવીન વ્યવસ્થાઓ અને યાત્રાળુઓની સુવિધામાં વધારા બાબતે કરવામાં આવતા આયોજનને બિરદાવ્યું હતું. તેમણે કહ્યું કે વહીવટીતંત્ર દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. લોકોમાં સ્વયંભૂ સ્વચ્છતા બાબતે જાગૃતિ કેળવાય તથા અંબાજીને વિકાસની દ્રષ્ટિએ આગળ લઈ જવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે અંબાજી આરટીઓ સર્કલ સ્થિત નવનિર્મિત ગજદ્વાર પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું હતું. આ નવી પોલીસ ચોકીથી અંબાજી આવતા ભક્તજનો અને સ્થાનિક નાગરિકોની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે તથા પોલીસ વ્યવસ્થાને નવી દિશા મળશે. લોકાર્પણ પછી મંત્રીએ પાવનધામ અંબાજી ખાતે મા અંબાના દર્શન કરીને સમગ્ર રાજ્યના નાગરિકોના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે આરાધના કરી હતી. ગુજરાતના સૌ નાગરિકો માટે આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એટલે મા અંબાનું ધામ. અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે બી ભાદરવી પૂનમનો મેળો એ રંગે ચંગે ઉજવવા માટે તૈયારીઓ કરી લેવામાં આવી છે. આજે વહીવટીતંત્ર જોડે ભાદરવી મેળાની સમીક્ષા બેઠક રાખવામાં આવી હતી અને આ વર્ષે દર વર્ષ કરતાં મોટો મેળો, લાખો ભાવિ ભક્તો માટેની વ્યવસ્થાઓ માટેની સંપૂર્ણ તૈયારીઓ, પ્લાનિંગ વહીવટીતંત્ર દ્વારા કરી લેવામાં આવ્યું છે. 1 સપ્ટેમ્બરથી 7મી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે બી એનથી બી વધુ ભાવિ ભક્તો જોડે, એનથી બી વધુ રંગે ચંગે ઉજવવામાં આવશે. हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज बिंदास बेधड़क।